જય હિન્દ. ધોરણ 9 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પ્રકરણ નંબર 2, બહુપદીઓ. આની અંદર આપણે બેઝિક પદાવલીઓ, ચલ અચલ, બેઝિક અભિવ્યક્તિઓ, એકચલ બહુપદી, દ્વિચલ બહુપદી, એકપદી, દ્વિપદી, ત્રિપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદીઓ, ત્રિઘાત બહુપદીઓ એના વિશે જોઈએ. આ ફક્ત માહિતી માટે છે, વ્યાખ્યાના સ્વરૂપે તમારે એને મોડે કરવાનું નથી, ફક્ત સમજવાનું છે. એના આધારિત પ્રશ્નો નેક્સ્ટ પિરિયડમાં આપણે જોઈશું. તો બહુપદીમાં આગળ વધીએ તો પહેલા બેઝિક પદાવલી એટલે શું તેના વિશે જોઈએ. ચલ અને અચલને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા સાથે સાંકળતા જે મળે તેને બેઝિક પદાવલીઓ કહેવામાં આવે. દાખલા તરીકે 2x + 3. તો ચલ અને અચલ, જુઓ x છે એ ચલ છે અને 2 છે એ અચલ છે, 3 છે એ અચલ છે. એટલે અહીંયા આ બેનો ગુણાકાર છે, એટલે પછી અચળ સાથે ચલનો સરવાળો છે. એવી રીતે x અચલ, x ચલ અને 3 અચલ, તો આ બેનો ગુણાકાર, પછી એનો અચલની બાદબાકી, તો ચલ અને અચલની બાદબાકી, ચલ અને અચલનો સરવાળો, ચલ અને અચલનો ગુણાકાર, ચલ અને અચલનો ભાગાકાર. તો આવું જે મળે એને પદાવલી કહેવાય. 2x + 3 એક પદાવલી છે, 3x - 5 એક પદાવલી છે, 6x પદાવલી છે, 2x/3 એક પદાવલી છે. આ બેઝિક પદાવલીઓ છે. તો હવે ચલ અને અચલ એટલે શું? આની અંદર મેં તમને કીધું 3 છે અચલ છે અને x છે ચલ છે. તો ચલ એટલે શું, અચલ એટલે શું? તો ચલ જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવામાં આવે છે. અહીંયા તો આપણે x લીધું હતું, બરાબર, x હોય, y હોય, z હોય, એવા સંકેત મોટા ભાગે હોય છે. અહીંયા x ની કિંમત આપણે અલગ અલગ પસંદ કરી શકાય, 1, 2, 3 એમ ગમે તે લઈ શકાય. એ x ની કિંમત બદલી શકાય એમ છે, એટલા માટે એ ભિન્ન કિંમતો ધારણ કરે એમ કહી શકાય. તો એને ચલ કહેવામાં આવે છે અને ચલને મોટા ભાગે x, y, z જેવા સંકેતો વડે દર્શાવાય છે. પછી અચલ. અચલ એટલે શું? જેની કિંમત બદલાતી ન હોય, જે ભિન્ન કિંમતો ધારણ ન કરી શકે અને સંજ્ઞાને અચલ કહેવાય. અહીંયા આપણે જોયું 2x + 3, તો 3 છે એ અચલ છે, 3 છે એ 3 છે, 3 ની કિંમત બદલાય નહીં, 3 એ 3 જ રહે, બરાબર. 5 એ અચલ છે, 6 અચલ છે, 2 અચલ છે, 3 અચલ છે. જે સંખ્યાઓ હોય એ બધી અચલ કહેવાય. ઘણી વખત સંજ્ઞા તરીકે ધારવાનું પણ આવતું હોય તો આપણે મોટા ભાગે એને a, b, c એની વડે ધારીશું. બાકી કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એ અચલ કિંમતો જ કહેવાય. 2, 3, -5, અપૂર્ણાંક કિંમતો, 1/3, 2/3 એવી કિંમતો, રૂટ છે. તો આ બધી કિંમતો છે એને અચલ કહેવાય. અચલ એટલે જે ભિન્ન કિંમતો ધારણ ન કરે એને અચલ કહેવાય, જે ભિન્ન કિંમતો ધારણ કરે તેને ચલ કહેવાય. હવે આપણે બેઝિક અભિવ્યક્તિ જોઈએ. બેઝિક અભિવ્યક્તિ એટલે શું? ચલ અને અચળ પદ અને ચલના ગુણાકારને બેઝિક અભિવ્યક્તિ કહે છે. આ જો અચળ પદ છે, 2 અચળ છે અને x છે ચલ છે, તો બેનો ગુણાકાર કર્યો એટલે 2x થયું. તો 2x છે એની બેઝિક અભિવ્યક્તિ કહેવાય. બેઝિક અભિવ્યક્તિમાં ચલનો ઘાતાંક હંમેશા પૂર્ણ સંખ્યા હોય. જેમ 2x બેઝિક અભિવ્યક્તિ છે એમ 3x² છે પણ બેઝિક અભિવ્યક્તિ છે. તો એમાં ઘાતાંક 2 છે, તો ઘાતાંક છે પૂર્ણ સંખ્યા હોય, એટલે 2 પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા ગણ આપણે આગળ ભણી ગયા પ્રકરણ નંબર 1માં. 0, 1, 2, 3 એમ અનંત સુધી છે એ પૂર્ણ સંખ્યાઓ છે, એટલે ઘાતમાં 0 આવે, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી આવે. ઘાતમાં ક્યાંય માઇનસ સંખ્યા નહીં આવે, ઘાતમાં પોઈન્ટવાળી સંખ્યા નહીં આવે, ઘાતમાં અપૂર્ણાંક એટલે અંશ અને છેદવાળી સંખ્યા નહીં આવે, ઘાતાંકમાં વર્ગમૂળવાળી સંખ્યા નહીં આવે.
બરાબર. અને જો આવે હોય તો એને બેઝિક અભિવ્યક્તિ કહેવાય નહીં. બેઝિક અભિવ્યક્તિમાં ચલનો ઘાતાંક ઋણ ન હોઈ શકે. તમે જુઓ x+1/x એમ લખીએ. હવે છેદનો x ઉપર લઈ જઈએ તો એની ઘાતાંકમાં 1 છે, અહીંયા કંઈ નથી એટલે 1. ઘાતાંકમાં લઈ જઈએ તો -1 લખાય. એટલે આ પદને આપણે આ સ્વરૂપમાં લખીએ તો અહીંયા ઘાતાંકમાં માઇનસ આવ્યો. ઘાતાંકમાં પૂર્ણ સંખ્યા સિવાય કાંઈ ન આવે. પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3 એમ અનંત સુધીની કોઈ પણ સંખ્યા અહીંયા હોય, પણ માઇનસ સંખ્યા આવે નહીં. તો બીજા પદની અંદર ચલનો ઘાતાંક -1 છે, બરાબર, અને -1 છે, પૂર્ણ સંખ્યા નથી. તેથી બેઝિક અભિવ્યક્તિ બહુપદી નથી, એટલે આને બહુપદી કહેવાય નહીં. પછી બેઝિક અભિવ્યક્તિનો ચલનો ઘાતાંક અપૂર્ણાંક પણ ન હોવો જોઈએ. તમે અહીંયા જુઓ વર્ગમૂળમાં x+2, આ વર્ગમૂળની નિશાની કાઢી નાખો તો ઘાતાંક 1/2 આવે. તો આ 1/2 ઘાતાંક છે એ અપૂર્ણ ઘાતાંક છે, બરાબર. તો પ્રથમ પદમાં ચલનો ઘાતાંક 1/2 છે, જે પૂર્ણ સંખ્યા નથી, એટલે આ બેઝિક અભિવ્યક્તિ બહુપદી છે નહીં. એટલે યાદ રાખજો, બહુપદીમાં ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવો જોઈએ. પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3 એમ અનંત સુધીની સંખ્યાઓમાંથી કોઈ બી સંખ્યા. ત્યાર પછી આપણે જોઈએ એક ચલ બહુપદી. તો એક ચલ બહુપદી એટલે શું? એક જ ચલવાળી બહુપદીને એક ચલ બહુપદી કહેવાય. દાખલા તરીકે x² + 3x + 2, આમાં ચલ તરીકે x છે, તો આ એક ચલવાળી બહુપદી થઈ. એમ લખીએ કે y3 -5y + 4, તો અહીંયા પણ y ચલ છે, તો y ચલવાળી એક ચલ બહુપદી થઈ. એટલે ચલમાં કાંઈ x હોય, કાં y હોય, કાં z હોય, અથવા કોઈ પણ હોય, પણ એક જ હોય, એક જ પ્રકારનું, એટલે એક ચલ બહુપદી કહેવાય. તો દ્વિચલ બહુપદી કોને કહેવાય? તો જે ચલવાળી બહુપદીને, બે ચલવાળી બહુપદીને દ્વિચલ બહુપદી કહે છે. દાખલા તરીકે x² + 2xy + y² લઈએ તો આ દ્વિચલ બહુપદી છે, કારણ કે એમાં ચલ x અને y એમ બે પ્રકારના ચલ છે. એ બે પ્રકારના ચલ હોય તો એને દ્વિચલ બહુપદી કહેવાય. અહીંયા આપણે આ પ્રકરણની અંદર ફક્ત એક ચલની જ વાત કરવાની છે, એટલે આપણે ફક્ત આના વિશે જ જોવાનું છે. પછી બહુપદીના પદ એટલે શું? ચલ સાથે કોઈ પણ વાસ્તવિક સંખ્યા ગુણાયેલ હોય તથા ચલની ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય તેવા સ્વરૂપને પદ કહે છે. બહુપદીનું પદ કહેવાય. દાખલા તરીકે x3 + 2x². તો ચલ સાથે, આ ચલ છે, ચલની સાથે અચલ સંખ્યા ગુણાયેલી છે, વાસ્તવિક સંખ્યા ગુણાયેલી છે, અને અહીંયા ચલની ઘાતાંક 2 છે, અહીંયા ચલની ઘાતાંક 3 છે. તો x ની 3 ઘાત છે અને 2x ની 2 ઘાત છે, અને બહુપદીના પદ કહેવાય, બરાબર. એ y3 + 2y² + 3y, અહીંયા 1, 2 અને 3 પદ છે, એ બધા 3 બહુપદીના પદ છે. આ પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ. એટલે y3 છે એ પણ બહુપદીનું પદ, 2y² એ પણ બહુપદીનું પદ, 3y છે એ પણ બહુપદીનું પદ. તમે જોઈ શકો છો, ચલ છે, ચલની ઘાતાંક અહીંયા 1 ઘાત છે, કંઈનું એટલે 1 ઘાત, ચલની ઘાતાંક 2, ચલની ઘાતાંક 3. x3 - 2y² + 3y - 5, આ પણ બહુપદી છે, આ દ્વિચલ બહુપદી છે. તો અહીંયા પણ આ બધા બહુપદીના પદ છે. x, y એ ચલ છે, અને ઘાતાંકમાં 3, 2, 1, અહીંયા ખાલી 5 જ છે, પણ અહીંયા કોઈ બી ચલ નથી, પણ ચલની ઘાતાંક 0 કહેવાય. એટલે ઘાતાંકમાં 0, 1, 2, 3 ગમે તે હોઈ શકે, એ પૂર્ણ ઘાતાંક છે, એટલા માટે બહુપદી છે. આ બહુપદીમાં આપણે 4 પદ લીધા, ગમે એટલા પદ હોઈ શકે બહુપદીમાં. અને બહુપદીમાં ચલ તરીકે x હોય તો બહુપદીને p of x વંચાય, અને વંચાય p of x. જો qx કહીએ આપણે તો q of x, r of x, બરાબર. આ સંકેતમાં બહુપદીને દર્શાવવા માટેનો સંકેત છે. ચલ x હોય તો rx લેવાય, px લેવાય, qx. જો y હોય તો p of y, q of y, r of y.
અહીંયા જો બહુપદી બતાવી છે પી ઓફ એક્સ, એક્સ ઘન વત્તા 2x વર્ગ વત્તા 3x વત્તા 5, ક્યુ ઓફ એક્સ બરાબર એક્સનો સ્ક્વેર વત્તા 3x વત્તા 2, આર ઓફ એક્સ બરાબર 2x પ્લસ 3. એટલે અહીંયા એક્સ હોય તો આ એક્સ ચલવાળી બહુપદી હોય, બરાબર. એક્સ ચલવાળી બહુપદી હોય તો ક્યુ ઓફ એક્સ લેવાય. અહીંયા પણ એક્સ ચલવાળી બહુપદી એટલે પી ઓફ એક્સ. બહુપદીમાં ગમે એટલા પદ હોઈ શકે. ત્યાર પછી આપણે જોઈએ અચળ બહુપદી. તો અચળ બહુપદી એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યાને અચળ બહુપદી કહે છે. દાખલા તરીકે 2, -3, 5 એટલે કોઈ બી સંખ્યા હોય, બરાબર, એની સાથે ચલ નહીં હોતો, એટલે ચલની ઘાતાંક 0 હોય, એટલે આને અચળ બહુપદી કહેવાય. શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત 0 હોય છે, બરાબર. આ બધી અચળ બહુપદી છે. આના ચલની ઘાત, બાજુમાં કોઈ બી ચલ નથી, પણ ચલ ધારો કે આગળ જે ચલ હોય એ જ ચલ આને લાગુ પડે, પણ એની ઘાતાંક કેટલી આવે? 0 આવે. એટલે કોઈ પણ અચળ બહુપદી હોય એના ચલની ઘાતાંક 0, અને 0 સિવાયની, એટલે અહીંયા આપણે 0 છે એ પણ વાસ્તવિક સંખ્યા કહેવાય, એટલે એ પણ અચળ બહુપદી તો છે જ, પણ એના ચલ છે એની ચલની ઘાતાંક લેવાતી નથી, કારણ કે 0 એ પોતે જ છે, એની સાથે કોઈ બી ચલ હોય તો એ 0 થઈ જાય. પછી શૂન્ય બહુપદી. શૂન્યને શૂન્ય બહુપદી કહેવાય. કોઈ પણ પદમાં 0 હોય તો એ અચળ બહુપદી તો છે, આ ઉપરાંત એને શૂન્ય બહુપદી કહેવાય, જેમાં એના ચલની કોઈ ઘાતાંક હોતી નથી. શૂન્ય બહુપદીની કોઈ ઘાત હોતી નથી. શૂન્ય બહુપદીની ઘાત છે એ અવ્યાખ્યાયિત છે. હવે બહુપદીના પ્રકાર જોઈએ. તો બહુપદીના પ્રકાર 2 રીતે લઈ શકાય. એક પદની સંખ્યાના આધારે અને એક ચલની ઘાતને આધારે. પહેલાં આપણે ચલની સંખ્યાના આધારે લઈએ. તો સૌથી પહેલાં એક પદી લઈએ. જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એક પદી કહે છે. દાખલા તરીકે પી ઓફ એક્સ, બહુપદીને સંકેતમાં પી ઓફ એક્સ લખાય, તો પી ઓફ એક્સ બરાબર 5x. અહીંયા એક પદ છે એટલે આ એક પદી કહેવાય. પછી દ્વિપદી. જે બહુપદીમાં માત્ર 2 જ પદ હોય એને દ્વિપદી કહેવાય. દાખલા તરીકે પી ઓફ એક્સ બરાબર 2x પ્લસ 3, બરાબર, 2 પદ છે, આ એક અને આ 2 પદ છે, એટલે એને દ્વિપદી કહેવાય. એટલે કોઈ પણ 2 પદ હોઈ શકે. માનો કે અહીંયા ઘન લીધું હોય કે 2x નો ઘન, બાજુમાં ગમે તે હોય, 3x નો વર્ગ હોય, ઘાતાંક ગમે એટલી હોય, પણ પદ 2 છે એટલે એને દ્વિપદી કહેવાય. એક પદ હોય તો એક પદી, 2 પદ હોય તો દ્વિપદી. ત્રિપદી. જે બહુપદીમાં માત્ર 3 પદ જ હોય એને ત્રિપદી કહે છે. દાખલા તરીકે પી ઓફ એક્સ બરાબર 2x નો વર્ગ વત્તા 3x વત્તા 5, 1, 2 ને 3 પદ છે એટલે એને ત્રિપદી કહેવાય. તો પદની સંખ્યાને આધારે, બરાબર, બહુપદીના ગમે એટલા પદ હોઈ શકે, ચતુર્પદી પણ આવે, પંચપદી પણ આવે, પણ આપણે મોટાભાગે એકપદી, દ્વિપદી અને ત્રિપદી વિશે જોઈશું. હવે ચલની ઘાતાંકને આધારે એના પ્રકાર. તો સુરેખ બહુપદી. જે બહુપદીમાં ચલનો મહત્તમ ઘાત 1 હોય એને સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી કહેવાય. પી ઓફ એક્સ બરાબર 2x વત્તા 5. પદની દ્રષ્ટિએ જુઓ તો આ દ્વિપદી છે, પણ ઘાતની દ્રષ્ટિએ જુઓ તો એક્સ વાળું પદ છે એ મહત્તમ ઘાતવાળું પદ કહેવાય, કારણ કે એક્સ વાળું બીજું કોઈ પદ જ નથી. તો એક્સની ઘાતાંક અહીંયા કંઈ નથી લખી, એટલે એક ઘાત કહેવાય, અને એક ઘાત છે એટલે આને બહુપદીને કહેવાય સુરેખ બહુપદી. બરાબર. માનો કે એમ લખ્યું હોય 5x વત્તા 2 તો એ પણ સુરેખ બહુપદી છે. 4x વત્તા 3 તો એ પણ સુરેખ બહુપદી છે. ત્યાર પછી દ્વિઘાત બહુપદી. જે બહુપદીમાં ચલનો મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. દાખલા તરીકે પી ઓફ એક્સ બરાબર 2x નો વર્ગ વત્તા 3x વત્તા 1 છે. તેમાં એક્સની ઘાતાંક 2 છે, મોટી ઘાત. જો એક્સની ઘાતાંક 1, અહીંયા એક્સ હોય તો એક્સની ઘાતાંક 0 હોય, અહીંયા એક્સની ઘાતાંક 2, એટલે સૌથી મોટી ઘાત છે 2 ઘાત. એટલા માટે આને દ્વિઘાત બહુપદી કહેવાય. ત્યાર પછી ત્રિઘાત બહુપદી. જે બહુપદીમાં ચલનો મહત્તમ ઘાતાંક 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય.
દાખલા તરીકે પી ઓફ એક્સ બરાબર 2x નો ઘન માઇનસ 3x નો વર્ગ વત્તા 4x માઇનસ 7. તો અહીંયા 1 2 3 4 પદ છે, તેમાં બધા કરતા મોટા ઘાતવાળું પદ પહેલું છે 2x નો ઘન. તેમાં ઘાતાંક 3 છે એટલે ત્રિઘાત બહુપદી કહેવાય. એટલે જેટલા ઘાતવાળી બહુપદી હોય એમાં પદની સંખ્યાના કરતાં એક વધુ હોય. આ સુરેખ બહુપદી હતી, ઘાતાંક 1 હતો એટલે એમાં પદ 2 આવે. દ્વિઘાત બહુપદી છે એમાં પદ 3 આવે. ત્રિઘાત બહુપદી છે, ઘાત 3 છે એટલે પદ 4 આવે. 1 2 3 4. તો આ ઘાતની દ્રષ્ટિએ બહુપદીનો પ્રકાર, અને આગળ જોયું તો એ પદને આધારે બહુપદીનો પદાર્થ. એક પદ હોય તો એકપદી, 2 હોય તો દ્વિપદી, 3 હોય તો ત્રિપદી. ઘાતાંકમાં એક ઘાતાંક હોય તો સુરેખ બહુપદી, 2 હોય તો દ્વિઘાત બહુપદી, 3 હોય તો ત્રિઘાત બહુપદી. તો બહુપદીની ઘાત એટલે શું? તો બહુપદીની ઘાત એટલે બહુપદીમાં ચલને મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. બહુપદીમાં ચલને મહત્તમ ઘાતાંકને, એટલે બહુપદી જો આ ઉપર આપણે લખી, તેમાં સૌથી મોટી ઘાતાંક હોય એને બહુપદીની ઘાત કહેવાય. દાખલા તરીકે 2x ની 5 ઘાત માઇનસ 3x ની 4 ઘાત વત્તા 5. તેમાં આ 5 છે એ સૌથી મોટી ઘાતાંક છે. 4 ઘાતાંક છે, 5 ઘાતાંક છે, તો 5 મોટી ઘાતાંક છે. એટલા માટે ચલની ઘાતાંક 5 છે એટલે બહુપદીની ઘાત 5 કહેવાય. એટલે આપણે તો સુરેખ દ્વિઘાત ને ત્રિઘાત સુધી જોયું, તો અહીંયા પંચઘાત આવ્યું. એવું જ નથી, ઘાતાંક પણ ઘણી બધી હોઈ શકે. આપણે મહત્તમ આપણે દાખલાઓમાં આનો જ ઉપયોગ કરીએ છીએ, પણ હોઈ શકે ઘાત ઘણી બધી, 100 ઘાત પણ હોઈ શકે. અહીંયા 5 ઘાત છે એટલે પંચઘાત બહુપદી. અને જેટલી ઘાતાંક હોય પદની સંખ્યા એના કરતાં એક વધુ હોય, વધુમાં વધુ. અહીંયા 5 એટલે 6 પદ હોઈ શકે, અહીંયા 3 જ પદ છે. હોઈ શકે 6 પદ, પણ જરૂર નથી 6 પદ આપેલા જ હોય. 6 કે 6 કરતાં ઓછા પદ, 7 પદ ન હોઈ શકે. તો બહુપદી ઘાતાંક અહીંયા 5 થઈ. બીજું એક એક્ઝામ્પલ, 5 માઇનસ 2x નો વર્ગ વત્તા 3x નો ઘન માઇનસ 5x નો વર્ગ. અહીંયા ઘાતાંક જુઓ, આમાં તો x ની 0 ઘાત હોય, આમાં x ની 2 ઘાત, આમાં x ની 3 ઘાત, આમાં x ની 8 ઘાત. એ સૌથી મોટી ઘાત 8 છે. મહત્તમ ઘાતાંક કેટલી થઈ? 8. તેથી બહુપદીની ઘાત 8 છે એમ કહેવાય. બરાબર. આમાં જો પદની સંખ્યા કેટલી છે? 1 2 3 4. હોઈ શકે કેટલા પદ? 9 પદ હોઈ શકે. કારણ કે જેટલી ઘાત હોય એના કરતાં એક પદ વધુ હોઈ શકે. પછી એનું પ્રમાણિત સ્વરૂપ આવે, આપણે નેક્સ્ટ પિરિયડમાં જોઈએ. આજે આપણે આટલું જ રાખીએ. તો આજે આપણે થિયરીમાં જે કંઈ પણ શીખ્યા છીએ, સમજ્યા છીએ, એને તમે એક સારી પાકી નોટની અંદર સારા અક્ષરે ઉતારી લો. એક વખત ધ્યાનપૂર્વક બધું વાંચી લ્યો અને બરાબર સમજી લ્યો. ગોખવાની એમાં કંઈ વસ્તુ નથી, માત્ર બધું સમજવાનું છે.